વાત ઉત્તરાયણની કરીએ તો ન ડીજે ન દોસ્તો પરિવાર સાથે જ હવે ઉત્તરાયણ ઉજવી શકાશે। ફ્લેટના ધાબા પર જો ભીડ એકઠી થઈ તો જે તે સોસાયટીના ચેરમેન જવાબદાર રહેશે। ઉત્તરાયણના પર્વની ઉજવણી પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ, જેમાં એડવોકેટ જનરલ તરફથી કોર્ટમાં જરૂરી સૂચનો કરાતા કોર્ટે કહ્યું, સરકાર પોતાના સૂચનો પ્રમાણેનો સર્ક્યુલર કે નોટિફિકેશન બહાર પાડે। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી માર્ગદર્શિકા મુજબ ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ નહીં મનાવી શકાય। પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર નહીં રહી શકે। ટેરેસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા નહીં થઈ શકે। ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે। 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે। હાઈકોર્ટે આદેશ કર્યો છે કે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નથી। રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા યોગ્ય છે। હાઈકોર્ટે કહ્યું કે ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કોમોર્બિડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે। અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી, પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે। હાઈકોર્ટમાં વધુમાં એડવોકેટ જનરલે કહ્યું કે એક વર્ષમાં 640 કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે। 1 લાખથી વધુ લોકોને રોજગારી મળે છે। તેમની રોજગારી છીનવાય તે યોગ્ય નથી। દિવાળી વખતે એક વખત દાઝ્યા છીએ, ફરીથી ચૂક ન થાય તે જોવાની અમારી જવાબદારી છે। યોગ્ય કાર્યવાહી કરીશું। સરકારે લાઉડસ્પીકર માટે કમ્પ્લીટ બેન મૂક્યો છે। નો ડીજેસ, નો મ્યુઝિક, નો લાઉડસ્પીકર, તાકી વધારેમાં વધારે લોકો ઉત્તેજિત થઈ અને હ્યુજ ક્રાઉડ્સમાં ભેગા ના થાય। સાથે સાથે દરેક સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી પણ રિસ્પોન્સિબલ રહેશે કે આ જે સજેશન્સ સરકારે કર્યા છે, જે નામદાર હાઈકોર્ટે માન્ય રાખ્યા છે, એનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।